નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે 1642માં એપિસોડ અને 1642માં એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ઓબીસીના એકકા, બીજો મુદ્દો છે તાલિબાની સજા. આજે પણ કાનૂન લોકો હાથમાં લે છે અને હદ સુધી હાથમાં લે છે ને કે અમે મજબૂર થઈએ છીએ આ ટાઇટલ આપવા માટે. ત્રીજો મુદ્દો છે દૂષણનું દહન. દૂષણ કોનું? ડ્રગ્સનું. અરબો રૂપિયાના ડ્રગ્સને આજે સળગાવીને એનું દહન કરવામાં આવ્યું છે એટલે બોલવું છે. શરૂઆત કરીએ રાજનીતિના મોટા સમાચાર અને મોટા મુદ્દાથી. લાંબા સમયથી અટકળો લાગી રહી હતી કે બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે અને ક્યારે બનશે. પહેલાં તો એ ચર્ચા થતી રહી ક્યારે થશે આવું. CR પાટીલની ટર્મ પૂરી થઈ ચૂકી હતી. તેઓ સામેથી કહી ચૂક્યા હતા કે એક વ્યક્તિ એક પદ પ્રમાણે હવે બીજા કોઈને મોકો આપવો જોઈએ, મારી ટર્મ પૂરી થઈ છે. અને આખરે પાર્ટીના એટલે કે બીજેપીના રાષ્ટ્રીય કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો અને આજની તારીખ નક્કી થઈ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે. જો કે ચૂંટણી એ ઔપચારિક રહેવાની છે તેની જાણકારી આપની ચેનલ એબીપી અસ્મિતાએ ગઈકાલે બપોરે જ આપી હતી. અને એબીપી અસ્મિતાએ જે ડંકાની ચોટ ઉપર કહ્યું હતું કે લખીને રાખજો, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ઓબીસી હશે, તે પણ જગદીશભાઈ વિશ્વકર્મા જ. જો કે ઓબીસી ચહેરો આવશે તેવી ચર્ચા લાંબા સમયથી થતી હતી અને માધ્યમો 4-5 અલગ અલગ નામ આજ વહેલી સવાર સુધી આપતા રહ્યા. અમે સ્પષ્ટ કહેતા હતા કે જગદીશભાઈ વિશ્વકર્મા જ પ્રમુખ બનશે, ઉમેદવારી એ એકલા જ નોંધાવશે. એ પણ કહેતા રહ્યા કે જગદીશભાઈ વિશ્વકર્મા બિનહરીફ બનશે, કારણ કે કેન્દ્રમાંથી નામ આવતું હોય છે. અને તમને એ પણ યાદ કરાવી દઉં, આજે મેં કહ્યું તો ફરીથી કહી દઉં છું, 4 દિવસ પહેલાં જગદીશભાઈ વિશ્વકર્માને એ જાણકારી આપી દેવામાં આવી હતી. જગદીશભાઈ વિશ્વકર્મા એકવાર દિલ્હી પણ જઈ આવ્યા અને એનો પાયો મજબૂત થયો હતો જ્યારે નિકોલની અંદર પ્રધાનમંત્રીનો રોડ શો અને કાર્યક્રમ થયો હતો. એ જ બતાવતું હતું કે નિકોલના નેતાને નેતૃત્વ સોંપવાની કદાચ તૈયારી ચાલી રહી છે. આજ આપ દ્રશ્યો જોઈ શકો છો. હવે ઔપચારિકતા પણ બચી નથી. આવતીકાલે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ કમલમમાં એક કાર્યક્રમ યોજાશે. એ કાર્યક્રમમાં CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે અને CR પાટીલ પદગ્રહણ સમારંભની અંદર અધ્યક્ષ તરીકેનો ચાર્જ જગદીશભાઈ વિશ્વકર્માને સોંપશે. જગદીશભાઈ વિશ્વકર્મા ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. જગદીશભાઈ વિશ્વકર્મા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યમંત્રી છે અને 2 મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર ધરાવે છે. જગદીશભાઈ વિશ્વકર્મા કે જેઓ શહેર પ્રમુખ હતા ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ શહેર ભાજપના પ્રમુખ હતા ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. એનો મતલબ બંને એકબીજા સાથે પહેલેથી કામ કર્યું છે. પણ આ વખતે વાત અલગ પ્રકારની કરવી છે. વાત જગદીશભાઈ વિશ્વકર્માને સુકાન સોંપાયું છે, પણ એની સાથે એક જબરજસ્ત સંજોગ થયો છે. કમસે કમ છેલ્લા 2 દશકમાં તો પહેલી વાર એવું થયું છે કે બીજેપી અને કોંગ્રેસ બંનેના પ્રદેશ અધ્યક્ષ ઓબીસી સમાજમાંથી આવતા હોય અને આ વખતે તો 3 પક્ષો. નવો પક્ષ આ 2 દશકમાં કોઈ ઉમેરાયો તો છેલ્લા 5-7 વર્ષમાં આમ આદમી પાર્ટી ઉમેરાયું. બીજેપીનું નેતૃત્વ આજે સોંપાયું જગદીશ વિશ્વકર્મા એટલે કે ઓબીસી નેતાને. કોંગ્રેસે ફરી એકવાર અમિત ચાવડાને અધ્યક્ષ બનાવ્યા એટલે કે તે પણ ઓબીસી નેતા. ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, તે પણ ઓબીસી નેતા છે. ઈસુદાન સવેરતે પત્રકારમાંથી સીધા આપમાં જોડાય ને આપે તેમને પદ આપ્યું. રહી વાત અમિતભાઈ ચાવડાની, આપણે તમામ લોકો જાણીએ છીએ કે અમિતભાઈ ચાવડા ઓબીસીને લગતા અનેક આંદોલનો પણ કરી ચૂક્યા છે. સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ કે જેમાં કહેવાયું હતું કે રાજ્યની અંદર 50% જેટલો વર્ગ ઓબીસીનો છે, એટલી એમની વસ્તી છે. અને ત્યારબાદ ઓબીસી નેતાને નેતૃત્વ મળે એ સમજી શકાયું હતું. સાથે જ
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ઓબીસી માટે 27% અનામત કરાયું છે. કુલ મળીને એ વાત ચોક્કસ છે કે ત્રણેય રાજકીય પક્ષો માટે ઓબીસી વોટ બેંક પણ એટલી જ મહત્વની છે. કદાચ એ જ કારણ છે કે આ સંજોગ નથી, આ એક ગણતરી છે કે કોંગ્રેસે પણ, આમ આદમી પાર્ટીએ પણ અને હવે બીજેપીએ પણ ઓબીસીના હાથમાં નેતૃત્વ આપ્યું છે. જો કે હકીકત છે કે લાંબા સમયથી ઓબીસીને નેતૃત્વ અપાય તેની ચર્ચા પણ હતી, કારણ કે આ અગાઉ 2 વાર જ એક વજુભાઈ વાળા અને એક કાશીરામભાઈ રાણા એ ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર એ નેતાઓને બીજેપીએ પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. મહદઅંશે આપણે જોયું છે બીજેપીની અંદર પાટીદાર સમાજના પ્રદેશ અધ્યક્ષ સવિશેષ રહ્યા છે. એ આરસી ફળદુ પણ રહ્યા, કેશુભાઈ પટેલ પણ રહ્યા, સાથે જ જીતુભાઈ વાઘાણી પણ રહ્યા. પણ આ ત્રીજા એવા નેતા છે કે જેઓ બીજેપીનું પ્રદેશનું નેતૃત્વ કરવાના છે. સાથે જ 3 પક્ષમાં એવા નેતાઓ છે જેમની નેતૃત્વની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓ લડાવવાની છે, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ લડાવવાની છે, જેમાં 27% ઓબીસી અનામત છે. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે. અને એટલે જ લાગ્યું કે આ ત્રણેય પક્ષે ઓબીસીના એક્કા ઉતાર્યા છે અને એટલે જ એની રાજનીતિ પર શું અસર આવશે તે સમજવી જરૂરી છે. મયંકભાઈ નાયક જેઓ ઓબીસી સેલના બીજેપીના અધ્યક્ષ છે, ઓબીસી મોરચાના અધ્યક્ષ છે, સાંસદ પણ છે. બિમલભાઈ શાહ ઉપપ્રમુખ છે કોંગ્રેસના. રાજેશભાઈ ઠાકર જેઓ રાજકીય વિશ્લેષક છે. શરૂઆત મયંકભાઈ નાયકથી કરી લઈએ, કારણ કે મેં એમની સાથે આજે વાત કરી. જ્યારે જગદીશભાઈ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું, નિશ્ચિત થઈ ચૂક્યું કે તેઓ બિનહરીફ થઈ રહ્યા છે, ત્યારે એ જોઈ લઈએ આપણે. મયંકભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. શું કારણ રહ્યું કે બીજેપીએ જગદીશ વિશ્વકર્માના રૂપમાં ઓબીસી નેતાને પક્ષનું નેતૃત્વ સોંપ્યું? નમસ્કાર રોનકભાઈ. ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ મૂળ મંત્ર ઉપર માન્ય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં આગળ વધી રહી છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસીની પસંદગી થઈ. ખૂબ લાંબા સમય પછી ઓબીસી સમાજના આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માને આજે એમને ફોર્મ પણ ભર્યું છે. કારણ એક જ છે કે સમાજના બધા જ વર્ગોને પ્રતિનિધિત્વ મળે, નેતૃત્વ મળે અને એ જ પ્રકારે માનનીય રાષ્ટ્રીય મોવડી મંડળ અને પ્રદેશના મોવડી મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે કે સમાજના બધા જ વર્ગોને સાથે લઈને ચાલવા માટે આજે મને જગદીશભાઈની જે પસંદગી થઈ છે એનું કારણ આ એક જ છે કે સમાજનો મોટામાં મોટો વર્ગ છે ઓબીસી સમાજ, એને પણ પ્રતિનિધિત્વ મળે અને એના જ માટે જગદીશભાઈને પસંદગી થઈ છે. પણ ઓબીસી ચહેરાના રૂપમાં તો ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ ઉદયભાઈ પણ હતા. આપ ખુદ પણ ઓબીસી મોરચાના અધ્યક્ષ છો. દેવુસિંહ ચૌહાણ પણ ઓબીસી નેતા છે, સાંસદ છે, એમનું નામ પણ ચાલતું હતું. અને કદાચ અલ્પેશ ઠાકોર પણ ઓબીસીનો ચહેરો હોઈ શકે છે. શું કારણ જગદીશભાઈ છે? દેખો, પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટી જે જવાબદારી સોંપતી હોય છે એ પ્રમાણે પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરતા હોય છે. એ માન્ય ઉદયભાઈ હોય, હું હોઉં, માન્ય ઉદયસિંહ, આપણા દેવુસિંહજી હોય કે અલ્પેશભાઈની આપે જે વાત કરી, એ પાર્ટીની ગાઈડલાઈન અને પાર્ટીને જે જવાબદારી સોંપે છે એ પ્રકારે કામ કરતા હોય છે. એટલે કોને પસંદ કરવો, કયા સમીકરણ પસંદ કરવો, એ જવાબદારી અને એ નિર્ણય કેન્દ્રીય મોવડી મંડળ અને આપણા રાજ્યના મોવડી મંડળ દ્વારા લેવાતો હોય છે. એટલે એમને જે નિર્ણય લીધો છે કે જગદીશભાઈના રૂપમાં એને જે પસંદ કર્યો છે એ કેન્દ્રીય મતલબ મોવડી મંડળનો નિર્ણય છે. અને બધા જ લોકો, અમે બધાએ જવાબદારીમાં, અમારા માટે પણ જ્યારે કોઈ પાર્ટીએ નિર્ણય લીધો હોય ત્યારે ઘણા બધા ચહેરાઓ હશે, છતાં પણ અમારા જેવા ચહેરાઓને પસંદ કરી અને અમને પણ જવાબદારી આપી. એટલે પાર્ટીનો કાર્યકર્તા જ્યારે જે જવાબદારી મળે છે એ જવાબદારી વહન કરવાની ક્ષમતા, તાકાત અને કુનેહ ધરાવતો હોય છે. આ બધા જ જે દ્રષ્ટિકોણ હોય છે, જે કાર્યદક્ષતા હોય છે, એ જોઈ અને પાર્ટી નક્કી કરતી હોય છે. મયંકભાઈ, આ સંજોગ માત્ર હોઈ શકે કે રણનીતિ કે રાજનીતિનો એક ભાગ? મારી સમજ બહારનું છે, રાજનીતિ
નવો નિશાળીઓ સમજવાળો વ્યક્તિ તરીકે પણ ગણાવું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એ પણ ઓબીસી નેતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ પણ ઓબીસી નેતા, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ એ પણ ઓબીસી ચહેરો. કદાચ પહેલીવાર આવું બનતું હશે કે 3 પક્ષના પ્રદેશ અધ્યક્ષો ઓબીસી. કારણ શું હોઈ શકે? કારણમાં કોંગ્રેસની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ પણ એક સીમિત લોકોની હાથમાં છે અને આ નહીં તો આ નહીં તો આ એ પ્રમાણે એમના પ્રદેશ અધ્યક્ષ નક્કી કરે છે. આમ આદમી પાર્ટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અહીંયા જે ઈસુદાનભાઈ છે એ એમને પસંદ જે તે વખતે કરેલા અને ઈસુદાનભાઈને ચૂંટણી પહેલાં બનાવી અને એક ઓબીસી વોટ બેંક કવર કરવાનો પ્રયત્ન પણ થયેલો. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી મેં અગાઉ કહ્યું એમ બધા જ લોકોને કેવી રીતે સાથે લઈને ચાલી શકે, બધા જ સમાજોને એવું લાગે કે ભાઈ અમારો પ્રતિનિધિત્વ છે, એ પ્રમાણેનું નિર્ણય પાર્ટીનું મોવડી મંડળ સમયાંતરે લેતું હોય છે. અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ આજે ઓબીસી ચહેરાનું જગદીશભાઈના રૂપમાં પ્રદેશ અધ્યક્ષમાં જે ચયન થયું છે એ એક સહજ ભાવ નથી, પરંતુ પાર્ટીએ જે લીધેલો એ નિર્ણય છે. કોંગ્રેસમાં તો આપને ખબર છે કે પહેલાં પણ બધા ઓબીસી ચહેરાઓ જ બનાવતા હતા કે વોટ બેંકની રાજનીતિવાળો વિષય હતો. આમ આદમી પાર્ટીને લઈ કોણ જાય નીચે સુધી એ માટેનો વિષય હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ બધાને સાથે રાખી અને કેવી રીતે નેતૃત્વ અને ગુજરાત થકી દેશનો વિકાસ કરી શકાય, માન્ય પ્રધાનમંત્રીના જે વિચારો છે એને નીચે સુધી કેવી રીતે લઈ શકાય, માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારના જે કામો છે એને પ્રજા સુધી કેવી રીતે સંગઠનના માધ્યમથી લઈ જઈ શકાય, એ માટેનો આ જે વિચાર પાર્ટીએ કર્યો છે. એટલે ત્રણેય ઓબીસી ચહેરાઓ છે એ માત્ર એક સંજોગ છે. કેમ કે આપે ભૂપેન્દ્ર પટેલ સરકારની વાત કરી, આ સંજોગોમાં જો દશેરાના દિવસે જ નક્કી થઈ ગયું કે ઘોડા ઉપર સવાર સારથી અથવા રથ ઉપર સવાર સારથી નવા કોણ હશે, પણ હવે દિવાળી આવી રહી છે, શરદ પૂનમ અને દિવાળી, તમારો રાજકીય અનુભવ શું કહે છે? શું દિવાળી પહેલાં રાજ્ય મંત્રીમંડળની અંદર એટલે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર કેબિનેટની અંદર વિસ્તરણ અને રિસફલિંગ બંને શક્ય લાગે છે? રોનકભાઈ, એમાં એવું છે કે રાજ્ય સરકારની અંદર કેબિનેટ વિસ્તરણ કરવાની વાત હોય કે એનું રિસફલિંગ કરવાની વાત હોય, એ માનનીય મુખ્યમંત્રીશ્રીનો અબાધિત અધિકાર છે. ક્યારે કરવું, કોનો સમાવેશ કરવો, આ બધું જ એમનો પોતાનો અધિકાર હોય છે. એટલે એ બાબતે હું એક પક્ષના કાર્યકર્તા તરીકે કહી ન શકું, પરંતુ આ નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીનો પોતાનો હોય છે. મયંકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, છેલ્લે 2005માં વજુભાઈ વાળા ઓબીસી હતા, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ, અને બીકે ગઢવી પણ હતા. પણ આ વખતે તો નવાઈ એ છે કે 3 પાર્ટી, કારણ કે આમ આદમી પાર્ટી પણ વિધાનસભામાં હાજરી અંકિત કરી ચૂકી છે, 5 ધારાસભ્યો છે, ત્યારે ત્રીજી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ ઓબીસી સમાજથી છે. ત્યારે સવાલ એ છે કે આ ઓબીસી નેતાઓનો ઉદય થઈ રહ્યો છે કે પછી પક્ષો હવે સમજી ચૂક્યા છે કે હવે સત્તામાં આવવું હશે અથવા સત્તા ટકાવી હશે તો ઓબીસી સમાજના નેતૃત્વને સ્વીકારવું પડશે અથવા એ નેતાઓને નેતૃત્વ આપવું પડશે. બિમલભાઈ શાહ મારી સાથે જોડાયા છે. બિમલભાઈ, શું માનો છો? કારણ શું હોઈ શકે કે આ સંજોગ છે? અમિતભાઈ ચાવડા ઓબીસી, જગદીશભાઈ વિશ્વકર્મા ઓબીસી, આમ આદમી પાર્ટી ભલે ગણાતા હોય આપણે ધારાસભ્ય વગદાર, વજનદાર, ગોપાલભાઈ ઇટાલિયા, પણ પ્રદેશ અધ્યક્ષ તો આપણા ઈસુદાન ગઢવી જ છે, ઓબીસી સમાજથી છે. સંજોગ છે કે એક્ઝેક્ટ ગણિત છે? આમાં રોનકભાઈ, એક તો શરૂઆતમાં હું મયંકભાઈ ચૂક્યા છે, પરંતુ નહીં ચૂકવું, કારણ કે નવા અધ્યક્ષ તરીકે જગદીશભાઈ આવ્યા છે, એમને અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે એટલું ચોક્કસ કહીશ કે એમણે ઓબીસી નક્કી કરવા પડ્યા, ઓબીસી તરીકે વરણી કરવી પડી, એનું એક કારણ આપને નથી દેખાતું કે જે પ્રમાણે અમારા અમિતભાઈની વિરોધ પક્ષના નેતા તરીકેની સક્રિયતા, ત્યારબાદ એમને
ફરીથી પ્રદેશ પ્રમુખ બનાવ્યા અને કમ્પલસરી તમારે 27% અનામત જે ઝવેરી પંચનો રિપોર્ટ હતો એના માટેનું એમણે જે ફોલોઅપ કર્યું, આંદોલન કર્યું અને એમણે અમલ કરાવડાવ્યો છે. હું માનું છું કે એમનું કદ જે પ્રમાણે ઓબીસીમાં વધતું હતું, સાથે સાથે જ્ઞાનીબેન પણ એક ઓબીસી તરીકે જે પ્રમાણે જીત્યા હતા, એટલે ચોક્કસ એક વાતાવરણ ગુજરાતની અંદર સમગ્ર ઓબીસી ભાઈઓ બહેનોને પરિવારોને લાગતું હતું કે અમારા માટેની પાર્ટી જો હોય તો ચોક્કસ કોંગ્રેસ છે. અને એવા સંદર્ભમાં આજે આપણને ખબર છે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટીની જે રીતે રાહુલ ગાંધીજી પણ વાત કરી રહ્યા છે અને બાકીના સમાજને સાથે રાખીને બાકીના સમાજની પ્રગતિના સંદર્ભમાં જે પાર્ટી આગળ વધી રહી છે, હું માનું છું કે આ એનું પ્રતિબિંબ છે. એમણે ખબર પડી કે ઠાકોર સમાજમાંથી કોઈ પણ માણસ, દાખલા તરીકે મયંકભાઈનું પણ નામ હતું, ઉદયભાઈનું નામ હતું, દેવુસિંહભાઈનું નામ હતું, અર્જુનસિંહભાઈનું નામ હતું, આ બધાને બાજુમાં મૂકીને જગદીશભાઈને શહેરમાંથી કેમ મૂક્યા? એટલે હું એવું ચોક્કસ સમજું છું કે આપ કહો છો એ પ્રમાણે ઓબીસીનું પ્રભુત્વ કોંગ્રેસ તરફી વધતું જાય એનો એક આ પરિણામ દેખાય છે. પણ વિમલભાઈ સાથે સાથે વિમલભાઈ અડધી હવે કેમ કે આપે પોતે જ એક વિરામ, નાનો અમથો અલ્પ વિરામ મૂક્યું એટલે વચ્ચેની જગ્યા પૂરી કાઢું. આપની પાસે એટલે કે તમારા પક્ષની પાસે તો ઓબીસી નેતૃત્વ પહેલાં પણ હતું, કોંગ્રેસ પાસે તો ઓબીસીનું નેતૃત્વ પહેલાં પણ હતું, અમિતભાઈ ચાવડા પણ હતા, ભરતભાઈ પણ હતા. પણ જો કદ વધતું હોય તો બેઠકો તો વધી નહીં, સતત ઘટતી રહી, જિલ્લા પંચાયતમાં ઘટતી રહી, મહાનગરપાલિકામાં ઘટતી રહી, વિધાનસભામાં ઘટતી રહી, ત્યાં સુધી કે ખુદ ઓબીસી નેતાઓ હારતા રહ્યા. ના, મેં આપને, તમે મારી વાતને ખોટી રીતે પકડી. હું આપને એક જ વસ્તુ કહું કે અમિતભાઈ વિરોધ પક્ષના નેતા તરીકે જનમંચના કાર્યક્રમો કરતા હતા, ત્યાર પછી અમિતભાઈ પ્રમુખ થયા છે અને જે પ્રમાણે ઓબીસીનું નેતૃત્વ ઊભું કરવા માટેનો એમનો જે પ્રયત્ન અને ખાસ કરીને ઝવેરી પંચના રિપોર્ટનું જે અમલીકરણ કરાવડાવ્યું છે, આનાથી તમે સ્વાભાવિક, હવે અત્યારે તો ચૂંટણી, હું આપને એટલું ચોક્કસ કહીશ કે કદાચ આ જિલ્લા પંચાયત, કોર્પોરેશન, પરંતુ આજે જે રીતે ગુજરાતમાં વાતાવરણ બની રહ્યું છે એ પ્રમાણે તમને આજે નવાઈ લાગશે, પરંતુ 27માં કોંગ્રેસ સરકાર તરફ જઈ રહી છે એવું હું ચોક્કસ કહી શકું છું. કારણ કે આમાં પહેલાં ઓબીસી હતા જ, ભરતભાઈ વખતે ઓબીસી વખતે થોડા જ મતો, થોડી સીટો માટે અમે રહી ગયા હતા. પ્રક્રિયા માટે હું ચર્ચા એટલા માટે નથી કરતો, પાટીદાર ફેક્ટર હતું. ના, પાટીદાર નહીં, પાટીદાર ના, એટલું પાટીદાર સેક્ટર હતું નહીં. એમ તો આપણો ભાઈ અલ્પેશ ઠાકોર પણ આંદોલન કર્યું હતું, એવું નહોતું. સવાલ એટલો જ થાય છે કે, અને બીજું હવે તમે જુઓ કે CR પાટીલના પોતાના મત વિસ્તારની અંદર અમિતભાઈએ હમણાં જ પ્રેસ કોન્ફરન્સ કરી અને 12.5% મત ડુપ્લિકેટ મત નીકળ્યા. હવે આનાથી વધારે કમનસીબી આ ગુજરાતની અને દેશની શું આવી શકે? અને એટલા માટે આ વોટ ચોરીના સંદર્ભની અંદર નથી ઈસી બોલતી અને ઈસીને જ્યારે ફરિયાદ કરી ત્યારે એના વતી ભાજપ બોલે છે. આ તમે જુઓ, ઓવરઓલ હું એમ ચોક્કસ માનું છું કે અમારું જે લેકિંગ હતું એ બૂથ મેનેજમેન્ટ હતું. અમારે નીચે બૂથમાં કાર્યકર્તાઓના સંદર્ભની અંદર જે ઇસ્યુ હતા, હું એમ ચોક્કસ સમજુ છું કે આ ઇસ્યુ પાછળ અમે પડીને આવતી ચૂંટણીઓની અંદર સાવ તમે જે અત્યારે પરિણામ દેખી રહ્યા છે, પરિણામ નહીં આવે એટલું હું તમને ખાતરી આપું છું. મેં ક્યાં કહ્યું? હું કશું જોઈ જ નથી રહ્યો. જી, આપ કેમ એવું કહો કે આપ જોઈ રહ્યા છો એવું પરિણામ? હું તો એવું જોયું એવું બોલ્યો જ નથી સાહેબ. મને તો ઉપરથી અપેક્ષા વિપક્ષ મજબૂત થાય. તમને કેમ એવું લાગ્યું કે અમે લોકો પત્રકારો વિચારતા પરિણામ કોંગ્રેસ નહીં લાવી શકે? એટલે પત્રકાર નહીં, આપે કહ્યું કે આપ જોઈ રહ્યા છો એવું પરિણામ નહીં, આપ એવું કહ્યું વિમલભાઈ કે આપ જેવું વિચારી રહ્યા, જોઈ રહ્યા છો એવું પરિણામ કોંગ્રેસ નહીં લાવે. મેં કહ્યું જ નથી કે કોંગ્રેસનું પરિણામ ખરાબ આવશે. તમને કેમ લાગે છે કે બધા લોકો એવું વિચારે છે કે કોંગ્રેસનું પરિણામ સારું નહીં આવે? એમ તમને કેમ લાગ્યું એવું? તમે રોનકભાઈ શબ્દો એવી રીતે ના પકડો. હું આપને ફરીથી વિનંતી કરું છું. મેં આપને, તમે જ્યારે ઉલ્લેખ કર્યો કે તમારા ભરતભાઈ બી ઓબીસી હતા, તમારા જગદીશભાઈ બી ઓબીસી હતા, અમિતભાઈ પણ હતા, અને પરિણામની વાત કરી ત્યારે મેં આપને એમ કહું છું કે ભરતભાઈ વખતે તો અમે સારી સીટો લાવ્યા હતા,
જગદીશભાઈના સંદર્ભ વખતે મેં વાત કરી એની વચ્ચેની મેં તમને આ સંદર્ભમાં વાત કરી જી. કે અમારે જગદીશભાઈની ચૂંટણી વખતના પરિણામોમાં હમણાં જ્યારે વોટ ચોરીના સંદર્ભમાં વાત આખી રાહુલ ગાંધીએ પકડી જી. અને એ જ પ્રયોગ અહીંયા અમિતભાઈએ સરખામણી કરી તો સી.આર. પાટીલ સાહેબના પોતાના મત વિસ્તારની અંદર જ ઇસ્યુ ઊભો થયો અને સી.આર. પાટીલના મત વિસ્તારમાંથી જ 12.5% મત ડુપ્લિકેટ મત જી, નીકળ્યા. બિલકુલ. એટલે આપને ચોક્કસ દેખાય કે આટલી 156 સીટોનું પરિણામ દેખાયું એ વોટ ચોરીનું પરિણામ છે. અને એટલા માટે હું આપને કહું છું કે હું તમારા ઉપર આક્ષેપ નહીં જી, કરતો, જી. હું તમને ખાલી જાણ એટલા માટે કરું છું કે ગેરસમજ ના થાય કે ભાઈ જી. ઓબીસી હોવા છતાંય કોંગ્રેસ જીતવી કેમ ના શકી. જી સવાલ હું એવું તો ચોક્કસ કહીશ કે આ ભાજપ માટે કમ્પલ્સન થયું અમિતભાઈની સક્રિયતા, ભાજપ બિલકુલ. કોંગ્રેસની સક્રિયતાના કારણે ઓબીસીને મૂકવા પડ્યા. બિમલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તમારા શબ્દો હું પકડી પણ ના શકું અને તમારા શબ્દોની ગેરસમજ પણ ના કરી શકું, કારણ કે હું ગાંધીનગર જોતો થયો ને અને જાણતો થયો ને એ વખતે આપ મંત્રી હતા અને તમારી રાજનીતિને મેં જોઈ છે, એટલે ભૂલથી પણ thank you. તમારા શબ્દો પકડવાની હિંમત પણ ના કરું અને તમારા શબ્દોને ફેવરીને તોડું પણ નહીં, ભૂલથી પણ નહીં, કારણ કે હું જાણું છું આભાર. બિમલભાઈ શાની ક્ષમતા અને thank you. શક્તિને હું જાણું છું. ઠાકર સાહેબ આપની પાસેથી જાણવું છે કારણ શું હોય છે, કે શું આ સંજોગ છે કે ત્રણેય પક્ષના નેતાઓ ઓબીસી અને ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા ઉપર પસંદગી પાછળનું કારણ શું? જો રોનકભાઈ, રાજનીતિની અંદર પરિસ્થિતિ પ્રમાણે જ નિર્ણયો લેવાતા હોય છે. સી.આર. પાટીલને જ્યારે નિમણૂક કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પ્રકારનો દાવો કરતી હતી કે ભાઈ અમે સોશિયલ એન્જિનિયરિંગમાં એટલે જાતિગત રાજનીતિમાં માનતા નથી, જેનું કોઈ ગુજરાતની અંદર બહુ 1.5% પણ વોટ નથી, એવા વ્યક્તિને અમે પ્રદેશ પ્રમુખ બનાવી અને પરિણામ મેળવી શકીએ છીએ. એ વખતની પરિસ્થિતિ હતી. આજે આપણે 2025માં છે અને 2025ની જે પરિસ્થિતિ છે એ બદલાઈ છે એવું ભારતીય જનતા પાર્ટી પોતે પણ સમજે છે અને એટલે જ આ નિર્ણય જે છે એ થયો કે ભાઈ પાટીદાર મુખ્યમંત્રી હોય તો સામાજિક સંતુલન બનાવવું હોય તો ઓબીસી પ્રમુખ બનાવવા પડે. તમે આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આરસી ફળદુ પ્રદેશના પ્રમુખ હતા, એ વખત તો આ કોમ્બિનેશન બેસાડ્યું નહોતું. પણ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર 3-4 કારણો છે જગદીશભાઈ વિશ્વકર્મા ઉપર પસંદગી ઉતરી એના. એક તો ઓબીસી ફેક્ટર તો છે જ, એની સાથે સાથે પાર્ટીની અંદર સંગઠન અને સરકાર આ બેની વચ્ચેના તાલમેલના પ્રશ્નો હતા. ઘણી બધી વખતે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના લોકો એ પણ આ પ્રકારની ફરિયાદો કરતા કે ભાઈ સરકાર અને સંગઠન બે જુદા જુદા ચાલતા હોય એવું લાગે છે અને બેની વચ્ચેનો જે તાલમેલ છે તાલમેલ બેસતો નથી. જગદીશભાઈ અમદાવાદ શહેરના પ્રમુખ રહી ચૂક્યા છે. કોવિડ પછીની પરિસ્થિતિની અંદર કોર્પોરેશનની ચૂંટણીઓમાં 192 સીટમાંથી 160 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી, એટલે એમણે એમની સંગઠનની ક્ષમતા જે છે એ વખતે એન્ટી ઇન્કમ્બન્સીના માહોલની અંદર પણ પુરવાર કરેલી હતી. બીજું એ સરકારની અંદર ધારાસભ્ય થયા પછી આ સરકારમાં એ મંત્રી તરીકે પણ હતા અને એટલે સરકારમાં રહીને પણ ભારતીય જનતા પાર્ટીને એમણે જોઈ અને સંગઠનમાં રહીને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોઈ. એટલે આ જે ગેપ છે કે જે અસંતોષ કે અજંપો સંગઠનની અંદર કેટલીક દેખાઈ રહ્યો છે, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજનમાં, એને ખાળવા માટેની આ એક કોશિશ છે. બીજું એ વડગામના છે એટલે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. નિકોલથી આવે છે એટલે તમે નિકોલ, બાપુનગર, ઠક્કર બાપાનગર, નરોડા, આને એક મિની સૌરાષ્ટ્ર કહેવાય, એટલે એક સૌરાષ્ટ્રનું ફ્લેવર પણ એમની પાસે છે. એમની જે વય છે, જે ભારતીય જનતા પાર્ટીની એક નવી ફોર્મ્યુલા છે કે ભાઈ 60 વર્ષથી નીચેના લોકોને જવાબદારીઓ આપવી, એ પ્રમાણે પણ એ ત્યાં સેટ થાય છે. અને સૌથી મહત્ત્વપૂર્ણ કે આપણે બધા જે ચર્ચાઓ કરેલી છે કે હવે જે પણ સંગઠન અને સરકારની અંદર ફેરફાર થાય એમાં અમિતભાઈનો અપર હેન્ડ રહેશે ને અમિત શાહની ગુડબુકમાં જે લોકો હોય એ લોકોને મહત્ત્વની જવાબદારીઓ મળશે. એટલે આ બધા જ ફેક્ટરમાં જગદીશભાઈ એ ફિટ થતા હતા અને એટલે ભારતીય જનતા પાર્ટીએ એમને ત્યાં આગળ બનાવ્યા છે. સંજોગ એવો ઊભો થયો છે કે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ત્રણેયમાં ઓબીસી નેતાઓ છે, પણ સવાલ એ છે કે માત્ર ઓબીસી બ્રાન્ડ હોવી એટલું જ ઓબીસી મતદારોના વોટ લેવા માટે કાફી છે? તો એ સવાલનો જવાબ જે તમે બિમલભાઈને પૂછ્યો એમાંથી આપણને એટલા માટે નથી મળ્યો કે જ્યારે
તમે ઓબીસી સમાજમાંથી જાઓ પણ વોટ લેવા જવાના છે ત્યારે તો આખા ગુજરાતના સર્વ સમાજના વોટ લેવાના છે, એટલે એક કોમ્બિનેશન બેસાડવું પડે. ભારતીય જનતા પાર્ટીની ઓળખ શહેરી અને સવર્ણ મતદારોની હતી, એમણે એ ઓળખને બદલી અને દરેક સમાજની અંદર એક નેતૃત્વ આપવાની કોશિશ કરી, જિલ્લા સ્તરે પણ, કે જે જિલ્લાની અંદર જે જાતિનો નેતા જોઈતો હોય તો ભારતીય જનતા પાર્ટીની અંદર એ જિલ્લા સ્તરે પણ એ નેતાઓ મળે. અને એના કારણે એક કોમ્બિનેશન બેઠું કે ભાઈ ઓબીસી નેતા તો અમારી પાસે છે, પાટીદાર નેતા તો અમારી પાસે છે, આદિવાસી નેતા તો અમારી પાસે છે. કોંગ્રેસે શું કર્યું કે કોંગ્રેસે ઓબીસી વોટ બેંક તો એમની હતી જ, ઓબીસી દલિત મુસ્લિમ વોટ બેંક એ કોંગ્રેસની કોર વોટ બેંક હતી, પણ જે બીજી વોટ બેંક શહેરી વોટર્સ કે તો સવર્ણ વોટર્સ છે એમને પોતાની તરફ આકર્ષવા માટે એક બીજો પોલ ઊભો કરવાનો હતો, એ પોલ ઊભો ના થયો. અને ભારતીય જનતા પાર્ટીએ સ્માર્ટલી ઓબીસી વોટ બેંક જે હતી કોંગ્રેસની એને ધીરે ધીરે કાપતા ગયા. અત્યારની સ્થિતિની અંદર એવું થયું છે કે પાટીદાર જે વોટ બેંક છે એની અંદર ક્યાંક આમ આદમી પાર્ટી ગાબડું પાડે, પાટીદાર વોટ કોંગ્રેસ બાજુ જવા ઈચ્છતો ના હોય તો એની પાસે એક વિકલ્પ ત્યાં આગળ ઊભો થયો છે, તેને સરભર ક્યાં કરવો જોઈએ, તે ઓબીસી વોટ બેંકમાંથી એ કરવો પડે. એટલે પણ આ નિર્ણય હું એવું સમજું છું કે જગદીશ વિશ્વકર્માનો લેવાયો છે. એક ટૂંકમાં જવાબ જોતો હતો, મંત્રીમંડળનું વિસ્તરણ આપણે પૌવા ખાતા ખાતા જોઈશું કે પછી દિવાળીની મીઠાઈ ખાતા ખાતા? રોનકભાઈ, મને એવું લાગે છે કે દિવાળી મનાવવા દેશે. હાલના જે મંત્રીઓ છે એમની દિવાળી કદાચ ના બગડે, પણ દિવાળી પછી આ બે ઇસ્યુ હતા જેની ચર્ચા બહુ લાંબા સમયથી થતી હતી, એમાંથી એક જે છે પૂરો થયો છે. હવે જે બીજો વિષય છે ને એમાં હવે એવું થયું છે કે પહેલી વખત એવું પણ બન્યું છે, અપવાદ એવો ઊભો થયો છે કે એક જ જિલ્લાની અંદરથી પ્રદેશ પ્રમુખ પણ છે અને મુખ્યમંત્રી પણ છે, એક જ શહેરમાંથી. એટલે આપણે આખો અમદાવાદ જિલ્લો ગણી લઈએ તો બાકી જિલ્લામાંથી બે પદ એક સાથે કોઈને મળ્યું હોય એવું બન્યું નથી. તો આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પણ મંત્રીમંડળનો ફેરફાર થાય છે કે જેમ વિજયભાઈ રૂપાણી સાથે બધું મંત્રીમંડળ બદલાયું હતું એવી રીતે થાય છે. આ ચર્ચાઓ પણ આગળના દિવસોમાં જોર પકડવાની છે. ખેર, ફરી એકવાર કહું છું, ગઈકાલે ડંકાની ચોટ ઉપર અમે કહેલું કે જગદીશ વિશ્વકર્મા જ બનશે પ્રદેશ અધ્યક્ષ, કારણ કે એ સૂત્રોથી પરફેક્ટ જાણકારી હતી. હવેને હું જે જાણકારી આપું છું, મેં જે ઠાકર સાહેબને સવાલ કર્યો એમાં એ જાણકારી માત્ર લોજિકના આધારે આપું છું, અને લોજિક એ કહે છે દિવાળી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે અને વિસ્તરણની સાથે રિસફલિંગ પણ થશે. 4 જેટલા મંત્રીઓ પડતા મુકાશે અને હાલ જે મંત્રીઓ છે એમના ખાતા પણ બદલાશે, કેટલાકને કેબિનેટ રેન્ક પણ અપાશે, સાથે 8 જેટલા મંત્રીઓ નવા આવશે. હું ફરીથી કહું છું, આ સૂત્રોના આધારે નથી કહી રહ્યો, બીજેપીના સૂત્રો ભાગ્યે જ સાચા પડે છે. જેવી રીતે ગઈકાલે મને જે સૂત્રથી જાણકારી મળી અને સાચી પડી, ડંકાની ચોટ ઉપર કહેતો હતો, 2-3 મિત્રોએ પડકાર પણ આપેલો. મેં કહ્યું કે હું ખોટો નહીં પડું, અને ખોટો પડીશ તો હાથ જોડીને દર્શકોની માફી માગી લઈશ, પણ એ લાજ કુદરતે રાખી અને પહેલી વાર પત્રકારો પણ આ ચર્ચા કરે છે કે જે નામ બહાર આવ્યું એ બદલાયું નહીં. પણ હકીકત એ છે કે નામ જે ચર્ચાય છે મીડિયામાં એના કારણે કેન્દ્રનું બીજેપીનું નેતૃત્વ બદલે છે, એ વાતમાં પણ દમ નથી. હકીકત એ છે બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ નામ પહેલેથી નક્કી કરે છે, પણ એની ગુપ્તતા જળવાય છે. આવું જ કંઈક મંત્રીમંડળના વિસ્તરણમાં પણ છે. પણ મારું લોજિક એમ કહે છે દિવાળી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ઠાકર સાહેબની વાતથી હું એટલે સંમત નથી કે કોઈની દિવાળી બગડશે નહીં. દિવાળી એટલે બગડે કે આપણા ગુજરાતની તિજોરીને એ જ સરકારના એક મંત્રીના દીકરાઓ બગાડી ચૂક્યા છે, અને એ ભાર સરકારના ખભા પર છે. એટલે જ કદાચ દિવાળી પહેલાં આ થઈ જાય.